નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણને હજી પણ એકાદ મહિનાની વાર છે, પરંતુ પતંગ ચગાવવાના શોખીનો અત્યારથી જ પતંગો ચગાવવા લાગ્યા છે। દિવાળીના તહેવારો બાદ લોકો જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય તો તે છે ઉત્તરાયણનો તહેવાર। પરંતુ આપણા સૌને ખબર જ છે કે પતંગ દોરાના કારણે કેટલા અકસ્માતો સર્જાયા છે, ઘણીવાર તો કેટલાય લોકોનો જીવ પણ ગયો છે। ત્યારે હવે ઉત્તરાયણના તહેવાર પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, અને જો તમે આ જાહેરનામાનો ભંગ કરશો તો તમારે ઉત્તરાયણના દિવસે પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવી શકે છે। સમાચાર એવા મળી રહ્યા છે કે પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા પર તેમજ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આની સાથે જ ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જ્યાં મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમદાવાદ પોલીસ કમિશનરે ઉત્તરાયણ પર્વને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે। શહેરમાં જાહેર માર્ગો, રસ્તાઓ કે મકાનના ધાબા પર ભયજનક રીતે પતંગ ઉડાવવાને લઈને આ જાહેરનામું બહાર પાડ્યું છે। તો સાથોસાથ લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોઈ વ્યક્તિ, સમાજ કે ધર્મ પર લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખીને પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આની સાથે જ કપાયેલા પતંગો, દોરાઓ જાહેર રસ્તાઓ પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। આની સાથોસાથ ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેટનના ઉત્પાદન તેમજ વેચાણ તેમજ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।